ગીર સોમનાથમાં ડિમોલિશનનો મુદ્દો સુપ્રીમ કોર્ટ ખાતે હવે પહોંચ્યો। ડિમોલિશન મામલે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી। ગીર સોમનાથ કલેક્ટર સહિતના અધિકારીઓ સામે કોર્ટમાં તિરસ્કાર મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની કાર્યવાહી પર રોકનો ઇનકાર કર્યો। ગુજરાત સરકારને જવાબ રજૂ કરવા પણ સુપ્રીમ કોર્ટે વાત કહી છે। ગુજરાત સરકારને જવાબ રજૂ કરવા દો। 5 દરગાહ અને 25 મસ્જિદ ઉપર यथास्थिति रहवा दो। अरजदार अमने कोर्टना हुकमनो तिरस्कार जणाशे तो अमे तेओने स्ट्रक्चर फरीथी बनाववानो आदेश आपीशुं। साथे सोलिसिटर जनरल तुषार मेहताए जवाब रजू करवा माटे पण जणाव्युं छे। गुजरातना गरबाना समय वधारवानी वात पर हवे राजनीति शरू थई चूकी छे। गृह राज्यमंत्री हर्ष संघवीना निवेदननी सामे ज्ञानीबेन ठाकुरे प्रतिक्रिया आपी छे। गांधीनगરમાં એક ગરબા આયોજનમાં હાજરી આપવા આવેલા સંઘવીએ કહ્યું કે 5 વાગ્યા સુધી ગરબા રમવાની વાતથી કેટલાકના પેટમાં દુખવા લાગ્યું છે। તો શું ગુજરાતમાં નહીં તો પાકિસ્તાનમાં ગરબા રમવા તેવો સવાલ પણ તેમણે કર્યો। સાથે ઉમેર્યું કે ગત વર્ષે પણ મોડા સુધી ગરબા રમ્યા હતા। ફાસ્ટ મ્યુઝિક પર નહીં, માની આરાધના માટે ગરબા રમાય છે એમ કહીને તેમણે ઉમેર્યું કે નાના વેપારીઓ માટે પણ છૂટ અપાઈ છે। આ તરફ બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ જવાબ આપ્યો। તેમણે કહ્યું કે ગુજરાતમાં 12 વાગ્યા સુધી ગરબા યોજવા બરાબર હતું। 5 વાગ્યા સુધીની છૂટની વાત ઉપર જ્ઞાનીબેને કહ્યું કે ગૃહ ખાતું કાયદો વ્યવસ્થા જાળવવા સક્ષમ નથી। પણ આ તમે 5 વાગ્યાનું કહો છો, કેટલાય લોકોના પેટમાં દુખવા માંડ્યું કે આ 5 વાગ્યા તક ગરબા કેમ રમવા લઈએ। એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું। એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના અમારે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે મોલ માડી અંબે। ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા? તમે કેમ રમેલા? આનંદ આવેલો? અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે। 9 દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે, આપણે જે સ્થળ પર ગરબા રમવા જઈએ આપણી સંસ્કૃતિને બી ધ્યાનમાં રાખીને પાણીની બોટલો ફાસ્ટ મ્યુઝિકમાં ઉપર ઉડાવીએ એ આપણી સંસ્કૃતિ નથી। આ 9 દિવસ સુધી માં અંબાની ભક્તિમાં નોરતા રમવા વાળા સૌ ખેલૈયાઓએ સ્વચ્છતાનું બી પૂરતું ધ્યાન રાખવાનું છે। અને તમે જ્યારે ઘરે પરત ફરતા હશો ત્યારે કોઈ બી હોટલ બંધ નહીં હોય એવી બી વ્યવસ્થા અમે કરવામાં આવી છે। આ વાત એટલી જ છે કે 12 વાગ્યા સુધી અહીંયા માં જગદંબાના ગરબા થાય છે। ખૂબ સારી બાબત છે કે માના ધામમાં 12 વાગ્યા સુધી જ બરોબર છે। સમગ્ર ગુજરાતની અંદર 12 વાગ્યા સુધી જ બરોબર હતું। એ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી, અને છતાં પણ આ 5 વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બદીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે।